आप एक एग्जांपल शेयर करता था मैं सब आपने जो સ્ટાર્ટ કીધું કોન્વર્ઝેશન કે એક યંગ ભાઈ આપसे ના બે ત્રણ દિવસ પહેલા નલા જે રોડના અંદર આયા એ આપ શેર કરી एक हमने में एक जगह पर कई फंक्शन में गयो तो वहाँ एक भाई મને मिला જી મને કહે છે કે મેં મારું એક કામ સ્ટાર્ટ કર્યું છે, મેં સર આપને બતાવવા ચાહું છું. અમદાવાદના અંદર મને એક કંપનીમાં રસ્સી બનાવવાની મશીનો મળી ગઈ. જી એ કંપની બનાવતી હતી. તો મેં પહેલી મશીન 3 લાખ રૂપિયામાં લીધી ને 3 લાખ રૂપિયા મશીન લેવાના પહેલાં મેં જોયું કે મને આનું રો મટીરિયલ ક્યાંથી મળશે. તો રો મટીરિયલની કંપની બી મળી ગઈ, મને એનો રો મટીરિયલ બી મને મળી ગયો. પણ મેં જોયું 1500-1600 રૂપિયા મળીને બી આદમી એની વાતચીત છે કે ના ખુશ હતા કે મેં ફેક્ટરી નાખીને મને 1500-1600 રૂપિયા બી મળી ગયા, કંઈ નહીં. હવે પછી મેં કીધું ભાઈ હવે તમારી પ્રોફિટ તો ઘણી કમ છે 1500-1600 રૂપિયાની. તો પછી કહે છે કે જો મેં સાહેબ મારા આપવાનો બી આ ગંદો છે. हमारी दुकानों જે માલ વેચો એ 300 રૂપિયા કિલોમાં વેચાયો. જી પછી રસ્સીમાં से અમે જે બધી બધી આइटमों हमारा यहाँ પહેલાં વેચતા હતા એ અમે અમારી રસ્સીમાં से બનાવીશું તો અમારે એનાથી વધારે પ્રોફિટ થશે. ને સર આપે આ જે ભાઈનો ઇન્ડસ્ટ્રીનો એક્ઝામ્પલ આપો, નાની ઇન્ડસ્ટ્રી સેટઅપ કીધી, એનાથી એક સવાલ એમ ધ્યાનમાં આવે છે કે ઘણા લોકો જે સ્પેશિયલી મેન્યુફેક્ચરિંગમાં ટ્રાન્ઝિશન કરવા માંગે છે, એનું પહેલો સવાલ જहन पे જે આવે છે કે કેપિટલ કહાં સે લાવીશ, કેપિટલ નહીં હોય તો કેમ કરીશ. સો આપનું એના પર શું આપનો વ્યૂ છે કે કેપિટલ જરૂરી છે કે કેપિટલ હોય તો જ મેં મેન્યુફેક્ચર. અક્સર લોકોને આપ કોઈ કહું કે તમે આમ કરો તો એ કહે છે કે સબ પહેલાં તો પૈસા નથી અમારા પાસે, અમે કેમ કરશું, અને મોટી ડિમાન્ડ કરે છે. જી તો એ ડિમાન્ડના પહેલાં તો એની પ્લાનિંગ કરે કે એને કરવું શું છે. પણ એ ડિમાન્ડ પ્લાનિંગ નહીં કરે, પહેલાં કહે છે કે મારા પાસે 10 કરોડ લાખ હશે તો મેં કરીશ, યા 50 લાખ હશે તો મેં કરીશ. નહીં, એ બધી જરૂરી નથી. આ રસ્સીવાલા ભાઈએ પ્લાનિંગ કરીને 3 લાખમાં બી આપણું કામ સ્ટાર્ટ કરો ને જે રો મટીરિયલ હતું એના અંદર એને ખાલી 1.5 લાખ રૂપિયા લાગો, એ કામ સ્ટાર્ટ કરી દીધું. હવે ઇન્ડસ્ટ્રીઓ નાખી દીધી. હવે અગર કહેશે એ કે મેં અગર આને વધારવું છે તો મેં જાઉં તો એ વાજબી છે. બરાબર. કેમ કે એના પાસે હવે પ્લાનિંગ છે ને એ જે કમાશે એ રૂપિયા કર્ઝનમાં ભરી શકશે. બરાબર. ને અગર પહેલાંથી અગર કોઈ કે મને પૈસા એટલા જોઈએ તો મેં આ કામ કરું તો એ મેં એને બરાબર નહીં સમજતો. એટલે કેમ કે આપણામાં પહેલાં એવી કોવત લાવ કે પણ આગળ વધીએ છીએ તો એના વાસ્તે આપણા પાસે પ્લાનિંગ શું છે.